મહેસાણાના વિજાપુર ભાજપમાં ભડકો થયો છે। પેટા ચૂંટણીના ઉમેદવારને લઈને નારાજગી જોવા મળી રહી છે। સીજે ચાવડાને ટિકિટ મળતા નારાજગી જોવા મળી રહી છે। કુકરવાડાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપ્યું છે। ગોવિંદ પટેલે તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે। પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। તો હજુ પણ અનેક કાર્યકરોના રાજીનામા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજીનામું તો એટલા માટે આપું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલાય સમર્પિત અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, પણ એની અવગણના કરી અને આયાથી કોઈ કાર્યકર્તાને અથવા કોઈ પાર્ટીમાંથી આવ્યા હોય અને એમને જ્યારે ટિકિટ આપી દેવામાં આવે ત્યારે સંનિષ્ઠ કાર્યકર્તાના ભવિષ્યનું શું? અને એ નાતે હું પણ છેલ્લા 1970-71થી ડૉક્ટર ડીસી પટેલ જ્યારે ચૂંટણી રહ્યા ત્યારે એના ઇન્ચાર્જ તરીકે મેં ડૉક્ટર સાહેબ, જેપી સાહેબ, આત્માનંદ કાકા, કાંતિભાઈ, આમ સતત બધાના ઇન્ચાર્જ તરીકે મેં ખૂબ પાર્ટીની સેવા કરી। છતાંય પાર્ટીએ હું પણ છેલ્લા 1995થી ટિકિટ માગું છું, પણ પાર્ટીએ મારું એજ્યુકેશન, મારી મહેનત, મારો પરિશ્રમ, પાર્ટી માટેનું સમર્પણ, અને એ પણ તમને કહું આજ સુધી મેં ક્યાંય પણ ₹1 કરપ્શન નથી કર્યું। તમે આખા વિજાપુર તાલુકા નહીં, આખા મહેસાણા જિલ્લાની અંદર પૂછી શકો। જેમ નરેન્દ્રભાઈ માટે આખા ભારતની અંદર એક છાપ છે ને, એવી વિજાપુર તાલુકાની અંદર મારી પણ અહીંયા એવી પ્રકારની છાપ છે કે ભાઈ આ વ્યક્તિ ક્યારે એક પણ પ્રકારનો ₹1 ભ્રષ્ટાચાર ના કરે એવો પ્રમાણિક વ્યક્તિ છે, અને મેં હંમેશા દોડાદોડ કરીને કામ કર્યું છે।